તો હાલો ગુડ મોર્નિંગ. આપણે જાગી ગયા છે ને સીધી જ મારી દીધી છે રસોડામાં એન્ટ્રી, કેમ કે અત્યારમાં ચા નાસ્તો કરવાનો હોય પછી બીજા કામ આપણને ઉકલે. એક બાજુ ચા મૂકી દીધો ને બીજી બાજુ રોટલી તરી નાખી, ચા નાસ્તો કરીને આવી ગયા. બા અહીંયા બોટલ લઈને ફરતા હતા. મેં તો એ બોટલમાં શું કરવાનું કે મારે આમાં છે ને નાની બોટલમાં લિક્વિડ ભરવાનું છે. વાસણ ધોવા ટાણે મોટી બોટલ ઉપરથી નથી, નાની બોટલમાં લિક્વિડ ભરી દીધું, વાસણ ધોઈને ખાન. હવે બાજરીનું દળનું કરવાનું હતું એટલે બાએ દળનું કરી નાખ્યું. મારા પપ્પા દળનું મૂકી આવ્યા. હવે મારે નાવાનું છે એટલે ગરમ પાણી મૂકી દીધું. હવે ગરમ પાણી થાય ત્યાં લગીમાં બીજા કામ હોય ફટાફટ આપણે પૂરા કરવાના છે. એટલે સીધા જ આપણે તો કપડાં ધોવાના હોય એટલે ફટાફટ 120ની સ્પીડમાં કપડાં ધોઈ નાખ્યા. અને મારા પપ્પા કે લાવો હું તમને ડુંગળી સુધારી દઉં, તમે ફટાફટ રસોઈ બનાવો. મેં કાંઈ વાંધો નહીં, હાલો કપડાં બધાય ધોઈને સૂકવી દીધા અને સીધી હવે મારવાની છે ક્યાં રસોડામાં એન્ટ્રી. બા કે હું પહેલાં થોડાક મરચાં તરી નાખું, પછી કે શાક બનાવવાનું છે. ગાંઠિયા અને લીલી ડુંગળીનું શાક બનાવી નાખ્યું. પછી બધાએ જમી લીધું અને રાતે મારે બનાવવાનું હતું ચીકુનું મસ્ત જ્યુસ. 2 કલાક પહેલા આપણે જ્યુસ બનાવીને ફ્રીજમાં મૂકી દીધું હતું ને અત્યારે વાગ્યા 10 એટલે 10 વાગે આપણે જ્યુસ પીવા આવ્યા છીએ. હવે હું જ્યુસ પી લઉં. ત્યાં વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.